સ્વાગત છે તમારું ગુજરાત સમાચારમાં. હું છું નરેશ અને આજની બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે રાજસ્થાનથી. તો રાજસ્થાનના મ્યુઝિયમમાંથી ચોરી થયો છે અકબરની રાણીનો હાર. હારની કિંમત 4 કરોડ છે. તો જેને પણ હાર મળે અથવા તો ચોર પકડાય તેને પોલીસ સ્ટેશનમાં આવીને રિપોર્ટ લખાવવા માટે વિનંતી. કારણ કે આ હારના પાછળ ઇનામ રાખવામાં આવ્યું છે 5 લાખ રૂપિયા. તો જેને પણ હાર મળે જલ્દી પોલીસ સ્ટેશને આવી જજો. પોલીસ સ્ટેશનમાં મોકલો તો 5 લાખ રૂપિયા અને હાર પોતાનો કરો તો 5 કરોડ રૂપિયા કેવો તાલાઈ જાય. આ હાર મને મળી જાય કરોડપતિ થઈ જાઉં ગાટન લાખોપતિ થઈ જાઉં ના દુરા ઓમે આખો દરગેર નવરો બેડું ના કરી થોડી ખુદ કર ચોક મળી ગયો તારા કિસ્મતમાં છે તો હશે પણ એક કોમ કરવું પછી બધા ફરવું નાનો હાથ મળી જાય માલા માલ થઈ જાય 5 કરોડ ને 5 લાખ બે લે દૂર અત્યારે ચાલુ કર કારણ કે કરોડપતિ લક્ષ્મી જા ચોરલું કરવા આવે ને તમે ઊંધું જોવા ના જવાય લે. ગામમાં એક તો પ્રગતિ નહીં થતી ને આ નવા ભિખારીઓ ચોઈ આવે ગોડા જેવા. એ ચોનો શું તું એ ઘોડા જેટલી બુદ્ધિ નહીં આ શું એનું લે ચોનો શું ભાઈ એ હે જરાય બુદ્ધિ લાગતી નહીં. મગજ નહીં તારા મગજ નહીં એવું બેરો ગોબરો ગોડો થઈ ગયો કુ ગામનો ચિયા આવું તું એ ચિયા ગામનો લે આ મારું હારું જબરું મારા હાર્યો જબ્બર ગોડો થઈ ગયેલો લાગે અને હારના દારૂ બૈરો જેવું પહેર્યું. અરે આ મારો દિવસ હાચુકલો ઘોડો થઈ ગયો મને તો હા પાવડર કરી નાખ્યું. હવે ને આ ઘોડા કેટલા હેડે આવા ગામમાં આ ઘોડાને તો ખરેખર કાઢી મૂકવા જુઓ. આ જો કે એ મારું મગજ ફ્યુરિકલ છે. સરપંચને કહી દેવું પડે કે આવા બધા ચોઈ હેડે આવા ગામમાં. ખુરશી શું કરો હાલે તમે પેલા ગોડા જેવા જ લાગો કે ગોડા જેવું નહીં આ તો બધું કચરો પડ્યો તો સાઈડમાં કરતો હતો. લે દુરજી હું તમને કહું આપણા ગામમાં કેવો ગોડો આવ્યો ને ના પૂછો વાત કચરો વેનતો તો અને હું તો જોરે જો મન તો દિયો ઠોકવા આવ્યો લે તમારું લે ગોડા હરી કરવી પડે પણ હું લેવા ગયા તા જોરી એટલે જોઈ જોરી નતો પણ એનો ગોડો ફરતો હું કહું અને સોયલે મોકલું ચોક આ તો વળી મને મારવા આવ્યો લે સરપંચ જોરી જવું છે મારતું એ ગોડા કઢાવવા પડશે ગામમાં આવવાના આવે છે એટલે પેધા પર ગોડો એમ ના જાય બરાબર એનો મૈયા વેનતું મતે જતો રે કોઈ સરપંચ માં હું કરે એટલે સરપંચ હું કરે આવું ચેક ને ઠોચી નાખે તું લેવાનું એક હવારાનું મગજ મારા એક મારી જો ફોન નહીં કરતું તમે આ સરપંચ બપની વાતો લઈને આવશો દુખદ બની વાત છે. હનો મગજ ડોફરાઈ ગયો તમારે એ તો થોડી વાતો એવી છે એટલે એવી છે વાતો તમારે મગજ કોમ નહીં કરતું એ મારી વાત તમને મજાક લાગે. એક વાત આપણે બેન 2.5 કરોડ ના માલિક થઈ ગયું. ચમ જોરદાર વાત લઈને આવ્યું. એવી છે વાત જોરદાર કહી દો ને આપણે એક હોનાનો હાર ચોરી થઈ ગયો તમને ખબર મને ખબર હે હોનાનો હાર કુનો ચોરી થયો એટલે કુનો ચોરી થયો તો કે આ જવારે હું જોતો તો અમારે એમાં કીધું કે રોનીનો 5 કરોડ નો હાર ખોવાઈ ગયો. કેટલાનો 5 કરોડ એટલે યાર હું તમને તમારા આખા દારાનો મૂજ મળ્યો કરા ના
મને યાર તમારું પર આમ વિશ્વાસ આવવાનો આમ નહીં આવતો જો દૂરથી પણ આખા દાડાનો મૂજ મળ્યો તો મને એમ કેવું ઓકી માના હમ મને કમ્પ્લીટ હાર મળ્યો વાંચે હું જોઈ શું હાર હતો હા તો ફોન ઉતાર તો કે ઘેર મોકલાયો ને કે બતાવો તો મને એટલે હાર જ હતો કે મારા ના તો માવરો હતો અને એટલે હુનાનો દોરો હતો ને ઉપર ડાયમંડ જેવું ચોટાડેલું આવું ડાયમંડ પેલા આમ ગોર ગોર આમ ચોટાડેલું હા એર્યું હાર હેડો મારે મોડું થાય હું ઘેર જાઉં એ ગેસ નહીં હું આચું કહું યાર અઢી કરો આપણે બે ફરીએ આવી માથાકૂટમાં મારા નહીં પરવું જો દૂરજી એ તારું ઘર તો તારું આબા જાય એટલે શેતરમાં પાવરો ભૂલી ગયો તો ઉતાવળમાં તમને ખબર તો શા કે મારી બે પાવરા ખોવાઈ ગયા હાલો બપોરનું પાવ આ બાપોનું જવું જ પડશે કે ઓ તારી કરું ચકરી સમજો ચકરી મને ખબર આ કારે વાતમાં તું પોકતું જોનું એટલા ખંતો જતો રહ્યો પણ હું તો પેલે ઓછું હાલ જ આવું છું ને તેને કે જોન તું ખેતરમાં જવું તો જવું ભલે મોહનિયમ જતો હોય ને તો મારે મોહનિયમ આવવું પણ તારે તેને ચેડે જ આવવું મારું દિલનું હાર ખોરીને થાચી ગયો બધા હાર મળતો નહીં હા ન્યૂઝ વાળા કે હાર અમને 2 દાડા ખોવાઈ ગયો અને તો અમને ના મળ્યો હોય ખોવાનું હોય આ એ બધું ખાલી બધું નાટક છે ના હોય તો આ વાડમાં તોય નહીં મળ્યો કે આ કોરો આરામ જોઈ લેવું પછી હું કરો છો એ કઈ કહું છું અરે આ કચરો ભેગું કરવાનું કરું અલે એ કઈ કોઈ ભિખારી પાડે તો ભિખારીને તો કોઈ નહીં પાડે એ તમે તો વાતે ભરતા નહીં આ બધું અંતારો શું કરો અંતર તો નહીં આ બધું ભેગું કરવાનું કર્યું ને આ પેટી લઈને જ આવ્યો છો આ બધું હરગાવું અમારે ના ના હાલ તમે નમ્યાંગ કોક લીધું આ પેટી જ લીધી એટલે તમને આજે જ ગામનું આ બધું હુજ્યું કે આ બધું ભેગું કરીને બારું અરે રસ્તો છે મારો રોજનો આ જીવન તો ઘર ના કરું કે કરો અને આજ જો કી એ મારો રોજનો રસ્તો બરોબર આમાં મને નહીં જોઈ જતું આ ઘર હારું નહીં રાખતા ને આ રસ્તો ચોય હારો રાખે અરે એ તો બધું બરોબર છે પણ મારી રીતે મારે આટલું કરવું હુકમ મોનો ના મોનો આ પેલા હાર પાછળ પડ્યો છે અને હારની ખબર પડી જાય લાગે પણ આ હાર મારો છે મી જોયો છે પંકુપાનો હાર છે પણ આ નહીં બતાવવાનો હું કહું છું હા કન તમને આ બધો હારો કામ કરવાનું આજે જ ઉજો કે હા 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 હારું તો કરવું જ પડે કે માં હા 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 હારું કરવાનું ચમ આવ્યું અરે આ તો ગોમ છે તે કહું થોડું ઘણું સારું કરી દઉં થોડું ઘણું નહીં તમે સાચું કહી દો કઈ હું કરો એમાં જો પંકુબા હું હતું હું હાર બરોબર આટલે હું જતો તો ઘેર અને બાજુ મારેલું પડ્યું હતું એમાં હાર પડ્યું હતું આમાં આપણે આમ કરી ઊંચો કરીને બાજુ નાખી દીધો આમ ઘેર ગયો તે ડોસી તું ન વર્ગી કે મારો હાર પાહો મેળ દે આમ હું દોડતો પાહો આવ્યો તાન તો એમાં હાર જ નહીં એટલે દોષી ધૂનવા માંડી ને ત્રણ એ નહીં એક વાત કહું પેલા તો આ હાનની વાત હતી એમાં હાથ કેવો હતો હાર કેવો હોય હોનાનો હોય એટલે અરે હાર હતો ને તો વારે ના પડે તો દુરજી એવું મારું બેટું એટલી તો ખબર પડી હતી કે હારન પોત કરું ને આટલા ને જ પડ્યો હા એમને એમને કે એટલે ગારો હા તમે તે પોત કે પંકુ બા તમે તો વાક તમાર તો પાવરો ચોરાઈ જતો તો નાઈકન ચોય ચોરાઈ ગયો તમે એવું ભર્યો એટલે હું ખેતરમાં જ જતો તો પણ કાર પણ પારે ડોશી ધૂનવા માંડી કહું છું ખરો હા યો ડોશી ઈ વન ડોશી દુ નહીં બ તમાર હની લાઈ બરે હા પણ ડોશીની વાત તો આ તો તમે મને કે ભિખારી બારે એવું કહેતા હતા એને હનો ભિખારી ઠીક ખબર અમે કે કોઈ ભિખારી બારે તો એમ કે અમને તું કહેતો તો ખબર હે કે મને તો ભિખારી માં દે તું ભિખારી હું લેવા ખોરું એટલે ગામમાં બાંધ કાઢી મેલું કે ક્યો કે ના ક્યો કરું બાન જે છે ને ભિખારી પાછળ જ પડ્યો ને એવું લાગે હા ભિખારી ગોડો થઈ ગયો હા કહું છું ખરો ભિખારી ગોડો નહીં દ્યો આન આ ભિખારી આવ્યો ને તમે બધો ગોડા કરી દે કારણ કે ભિખારી હોય જે વલે વાત સાચી ભિખારી લાગે કે ના લાગે પણ આખા ગોમને ગોડું કરે એને તમે બે આઈકન કરો હું કેજો પેલા અરે મેં વાત તો કીધી હાલ ડોશીની તમે ડોશી વળગ્યો ઓહો હા તે તમે તમારા ડોશી પોઈન્ટ રહ્યો હું હાર ખોરીને લેતા ઉજોડો ના અહીંયા મારે ઉતાવળ કરવી પડશે નહીં ચાલે લે હું સાચું કહું તમારા ડોશી અમને હું તો કહું વર્જેલું તો બરાબર ટૂંપો બૂંપો ખાઈ લીધો ને તમને લેવા દેવા થઈ જાય ને ના ખાય ના ખાય જો ને યાર
ડોશીની નહીં પરી તમને ડોશીની અરે પણ એને બહુ ફોન નહીં ઊંઘી જ રહ્યા ખાલી અને ના ખાય ઘરે તમે પાવરો લ્યો ને કોક ચોરી લઈ જાય મોડે બે લઈ ગયો તો જો એટલે મારા અત્યારે પાવરો નહીં જરૂર કારું તમે આમાં એને તમે જોવો કે નહીં એટલે હાથ કહી દઉં હા કહી દે અને કારું તમે તો હે ને હું કરવા ને બધી મને ખબર પડે પણ અત્યારે કઈ કેવું નહીં માર એટલે ખબર પર જ છે ને તૈનોને ખબર પડી જ જશે અમે એક વાત કહી દઉં મારે જ બાઈન પાડી દેવું સાચું બોલજો ને પોચ કરોડ ની લાલચ માં કે ના કચરા ને કચરા મોન ગમે ત્ર અકન ચોમા અમે કોઈ નહીં જોતું તો ગમે એવી સીઝન હોય તો કોઈ નહીં જોતું એટલે હું કહું છું હા કારુબા કચરો હાથ કરવા આવ્યા છે કારુબા કચરો હોત કરો ને આ કારુબા પોચ કરોડ નો હાલ લેવા આયા હા અને તુરજી બીજી વાત કા ખોટું બોલ્યો ચપ હાર રસ્તા ઉપર નતો કાં ચોકા નતો માર માથા તો જીઓ તમે જૂઠું બોલે તમે કે મને એવું ખબર હા ના કે હોય તો હું લઈને જઈ જે નમી દઉં તો ડોશી ચોઈ ધૂની એ નહીં અમાર એ હાનનો કોઈ એડવાન્સ નહીં કારણ કે પેલો મી ભારે હો પેલો તમે ભારે એટલે લે પેલો મી ભારે હો સૌથી પહેલો આર્મી ભારે તો ચોકે નતો ઇંકે જેથી ભારે હો તો ચોકે નતો અલે કહી દે તો અમને જમીન ફાટી જશે લે તીને હી ભારે એટલે આવું કરું બાકી થી ભારે હોય તો તને કહી દો કઈ કન હારો તું નહીં ભારે એમ કે છે તમે બે તમારો કોમ નહીં તમે જોયો નહીં ને તમે ઘેર તો હાર તો મી ભારે હો ચોકન છે દુરજી હાર તો આપણો છે સૌથી પહેલા વારેલા પડતો ને હું ભૂલથી બાજુમાં નાખી થયો ના હાર તો મી ભારે હો ચોકન છે જો કે બે જૂઠું બોલવા માંડે તારામાં તાકાત હોય ને તો કઈ દે કે ચોકન હાર હાલ મી ભારે હા પણ હાથું કહી દેજે તને તું એ ભારે હોય તો લે હો માય કાંગલું અરે માય કાંગલું ભાઈ કાંગલું નહીં તમે બે હે ને રમાટ કોના છો તને તું હારા અટકણો હોય તો કહી દે હારા અટકોને નહીં મુકાઈ દઉં તમે બે લઈ લો તો ના લઈ લઈએ કઈ તમે બે મળી જો હા મને વિશ્વાસ નહીં થતો મળી અમન વધુ રે તાર ના લો ને તો બાકી આપણો ભારે હોય આપણે તો આપણો વળી ભારે આપણી રીતે કરી લઈશું તાન ભારે હે નહીં ભિખારી બહુ માથા ભારે હે એકલા તો જવાય એવું જ નહીં મારે લે આપણો તો ખોરીને જ રહેવાનું બાકી એટલે આપણો તો યાર તો એવું નહીં ફાર ફાર ખોટા એટલે દુરજી ઉભા કે આમાં હું કહી દઉં કહી દો હારા ને એક ભિખારી જોરી એ પહેરેલો હા અમે કમ્પ્લીટ કરે વાત નહીં કારણ કે મને તો પહેલા ની ખબર હતી ને તું ભિખારી માટલા આટલા આવીનો ને પાવા આવું જ નહીં કારણ કે તું પેલો કૂતરા હરખું રોટલો નાખતો નહીં તો ભિખારી ની હું સેવા કરું હા અલ્યા ભિખારી ની સેવા ચમ ના કરું લે હું તો એને હારું કરવા માટે જતો તો પેલા તો તે પાવરાની વાત કરીને તો તારી ખેતરમાં પાવરો જ નહીં તો ઉછીનો લઈ જાઉં. તુરજી હારું કરવા નહીં આ હારું કરીને હાર લેવા જતા હતા હા ના ના કારુભાઈ એવું એ નહીં એવું એવું જ. પણ હાર મી જોયો તો મારો થઈ ગયો કે નહીં આ તે લઈ આવો જેના હાથમાં આવે એનો હાથ આપણે તો બાકી કોઈનો ભાગની જરૂર નહીં આપણે તો એકલા પહોંચી વળી ભિખારી દોમાં આટલું બહુ થઈ ગયું કે જોનવા મળી છે ભિખારી જોડી પોત કરો તો મારા જ છે મારો ભિખારી મોટો દે છે એટલે ગોડો છે અને મારા એકલા કશું વરે એવું છે જ નહીં ઓહાની મદદ તો લેવી પડશે લે હબરે કે અમારો ભરવાનો ટાઈમ જતો રહે અમન ભિખારીને ખોરાવ અને પોત કરનો હાર ખોરાવ લેરો મિલો એટલે દુરજી મારી વાત તો હબરે હા તમે તો માનતા જ નહીં એકલો ભાગ લઈ લેવો છે લઈ જ લેવાનો ને તને તો જીના મામા જીગો રાયન ભિખારી જોડે લઈ લેવાનું ચોરી કરી અને તમાર આપણું તો નોમ જ કારુબા વાઘ છે વાઘ બોલે ને એટલો વાત પતિ ગમે તેવો હોય ને ભિખારી તો એને મારીને પરાઈ લઈએ વાઘ વાઘ બકરી હોય ને પણ હાનની વાત હોય ને આ પોત કરોડની વાત છે એટલે ગમે તો એમ લાય ભલે એ ના પૈયા ને લોકોનો માથો પૂરો પડે ને તો એ ફોરી નાખવાનો એમાં કોઈ ચિંતા કરવાની નહીં એમાં ચો માથા ફરવાના આવે છે માથું ફૂટી જાય લે તમારો માથું ફોરીને જો કેસ બેસ થાય ને તો એમાં 1 કરોડ આલી દેવાનો પોલીસ વાળો બાકી બીવાનું નહીં એટલે હું કહું છું અમે તો દુરજી આપણે ભાગ કરી લઈએ ભાગ કરવો એમ આમ તો ભાગ નતો કરવાનો હાર મારો હતો આમ તો ને ભાગ તમારા અંગત ના કરે કારણ કે તમે બધા ગદ્દાર હો લે તું અને તું પેલો મારા જોડે ખાધું પીધું ના તારે ને હારની વાત આવી ને તો લાલચ માં એકલો એકલો આવી જો ભિખારી ખોરવા એટલે મને એવું નતું કેમ મુકો પેલા હાર ખોલ લમ પછી દુરજી મેં ભાગ પાડી લઈએ ના પેલો હાર ખોલતો ને પછી પોકા દો ઠેપણ એટલે મી એવું નતું તારી પર લે આમ કે આનું કોક કરો લે મને એટલી તો ખબર પડી છે કે તમે બે પહેલાથી મળેલા હા પણ હા ના મળે ને એટલે શાન નહીં આવ્યો તમારે શાન નહીં તમે તો ડોશીન ધૂનવા વરગારી હતી કે
તે તમે કે ભિખારી જોડે આમ કરીને તેમ કરી તો મમ્મા ના મારો કહેવું પડે. સીધો નવા મંડી હારે પર હતો તો પર હતો મારો સીધો નવા મંડી લ્યો હા માં હું એક વાત કહું બાજે મરશું ને કશું ભાગમાં નહીં આવો બાકી ને કોઈ કરવું પડે પેલા તો તમે કીધું હતું કે ભિખારી બહુ માથા ભરે ને જબ્બર મારે હક મગજ જ નહીં નામ હા અમેન ભિખારી બોલ તો બહુ હોય મારાથી બાવરે બોલ તો એને જબરું હોય હો. ગોડા હોય ને, ઠોકી નાખે વાર ના લગાડો. અને ગમે ત્યાં હાથમાં હોય ને બહુ છૂટું મારે ખરું એટલે કોમ કરીએ પણ જો ગદ્દારી નહીં કરવાની બરાબર વાત કરવાની અડધા અડધા લઈ લઈશું તઈને તઈ પણ ગદ્દારી ના કરતા ગોખી માના હમ કારુપા આપણે થોડું વિચારવું પડે યાર આમાં. એમાં હું વિચારવાનું કે કહી દો કે આ રહ્યો લઈને ના જાય તો રાતો રાત. ના ના હા અને કે વધારે ચર્ચા કરવા રહીશું ને તો હાલ જતો રહે બાકી એ વાત સાચી. અમે એક કામ કરો તમે જો આ બાજના રસ્તે હું જોઉં ને હારવાળા રસ્તે ને તમે જો કોમ વચ્ચે હા એ વાત ખરી કે ગમે તે રસ્તે એક આદત મળશે ગમે તે મને કોઈ ગદ્દારી નહીં કરે બરાબર ના ના ગોખી માના હમ તમે ખાતા નહીં જો ને બાકી આપણે માથો ફોડતા આવડે બરાબર ને આપણે કોઈ દર હમ ખાતા નહીં. લ્યો કે હમ નહીં ખાતા હલે ગદ્દારી કરું કે જો કે. હલે એનો ફટાફટ આટલી વારમાં ભિખારી પહોંચી ગયો તો પહોંચી ગયો છો અને મારા પેલા બે પહોંચી ગયા તો મને પાક નહીં આવે તુરજી પર તો હું વિશ્વાસ કરેલો પણ પેલા કારુબાનું નક્કી નહીં પણ સૌથી પહેલા મારા પોક ઉપર છે ગોમ સાઈડ ઓટો મારતા હું આખો આ પરિવાર પણ તો એક ભિખારી નહીં મળતો. આ કારુબા વાઘને ભિખારી નહીં મળતો. મારો પોત કરવાનો સવાલ છે નહીં ચાલે ગોમ હમુએ જવું પડશે મારે આમાં. આ જીવા દારા ભિખારી ખોરવા પૂરો ભિખારી કહી દે છે આટલું તો કોઈ ગોતું નહીં બાપ ગોતર માર પાડી ખોઈ છે પાડો ખોઈ છે કમી ખોઈ છે તો એમાં કોઈ નહીં પડે અને ભિખારી આમ તો ના ગોતું પણ હાર 5 લાખ 5 કરોડ 5 લાખ રૂપિયા નો મારા પેલા બેને મળી જાય ને તો કશું હાલવાનું નહીં નિહોન તો થોડો રૂપિયા હોય ને એટલે એટલો બધો પાવર આવી જાય ને બધા દુરા કોઈ ના ગનો ગમમાં તો મન તો મળે ને એકલો જ લઈને જતો રહેવું કોઈ કેવું જ નહીં થોડા દારા બહાર જતા હોય ભલે ને જતું રાગ ગાડી બાઈક બધું લાય ના મારો ભિખારી ગયો તો